હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ થિયરી ભણવા જઈ રહ્યા છે જે મે 2021 માં 4 માર્કમાં પૂછાણી હતી. હવે કદાચ ટીચર 2 માર્કમાં પણ સેપરેટલી પૂછી શકે અને 3 માર્કમાં પણ સેપરેટલી પૂછી શકે. તો થિયરીનો પ્રશ્ન આ રીતના છે: વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના બિંદુ માટે મેળવો. અક્ષ અને વિષુરેખા, આ રીતના આપણે આજે બે થિયરી ભણવાની છે. બંને સાથે પૂછાય તો 4 માર્ક અને બંને અલગ અલગ પૂછાય તો 2-2 માર્ક. બંનેના સૂત્ર છે એ પણ એમસીક્યુ માં ખૂબ અગત્યના છે અને આની મદદથી એક દાખલો થઈ રહ્યો છે ઉદાહરણનો. ચાલો તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વિદ્યુત ડાયપોલને દોરશું. -q + q, બંને વચ્ચેનું અંતર 2a, એટલે મધ્ય બિંદુથી અંતર થઈ જશે a. ચાલો હવે આપણે અક્ષ પરના કોઈ બિંદુ માટે ગોતવું છે. તો અક્ષ પરનું ધારો કે આપણે બિંદુ લઈએ P અને E બિંદુનું ઉગમ બિંદુથી એટલે કે મધ્ય બિંદુથી તેનું અંતર છે R. તેથી પ્લસ વિદ્યુતભાર માટે P બિંદુનું અંતર થશે R - a, અને એ જ રીતના માઇનસ વિદ્યુતભારનું અંતર થશે R + a. શું કામ કે અહીં સુધી R તો છે જ, મારે આટલું ગોતવું પડે તો એમાં આ ઉમેરી દઉં એટલે R + a. અને ઉગમ મધ્ય બિંદુથી અંતર R આટલું છે, મારે આટલું જ અંતર જોઈએ છે તો મેં આટલું બાદ કર્યું એટલે R - a. હવે આપણે જાણીએ છીએ પ્લસ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. અહીં બંને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોવાથી વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થશે. તો ચાલો સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર લખી લઈએ. +q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq છેદમાં અંતરનો વર્ગ, અંતર છે r - a એનો વર્ગ, અને આ આવશે p કેરેટ છે ઈ એકમ સદિશ દિશા દર્શાવે છે. ચાલો આ જ રીતના -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 kq છેદમાં r + a નો વર્ગ અને p કેરેટ. ચાલો હવે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે અક્ષ પરનું, તો E1 - E2. શું કામ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. ચાલો બંનેમાંથી kq સામાન્ય નીકળી જશે, 1/r - a નો વર્ગ ઓછા 1/r + a નો વર્ગ અને p કેરેટ. ચાલો a - b, a + b, a - b અને a + b ઈ આપણે એક નિત્ય સમ ભણી ગયા છે એટલે થશે a² - b². તો kq, ચાલો નીચે આપણે લખી નાખીએ a² - b² અને એનો વર્ગ. ચાલો આ કૌંસને આનો વર્ગ ખોલું છું અને એક સાથે ગુણાકાર કરું છું. પ્રથમ પદનો વર્ગ, દ્વિતીય પદનો વર્ગ અને 2 ગુણ્યા પેલું બીજું પદ. હવે આ બ્રેકેટને પણ નો વર્ગ ઓપન કરું છું, ખોલું છું અને -1 વડે ગુણું છું. તો પ્રથમ પદનો વર્ગ, દ્વિતીય પદનો વર્ગ અને પ્રથમ 2 ગુણ્યા પેલું બીજું પદ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે r નો વર્ગ a નો વર્ગ, r નો વર્ગ a નો વર્ગ બંને ઉડી જશે.
અને 2 + 2 4. તો આપણે વ્યવસ્થિત લખી નાખીએ ને. 1 અને 1 એટલે આ લખશું k. પછી 1 અને 2 ને 2 4 થશે, એમાંથી હું લખી નાખું q. અહીંયા આવશે 2a. બરાબર. ટોટલ કેટલું હતું? 4ar. એમાંથી મેં 2r લઈ લીધા. તો હવે કેટલું વધ્યું? તો કે 2r છેદમાં r નો વર્ગ ઓછા a નો વર્ગ. ચાલો q ગુણ્યા 2a, એ તો આપણને ખબર છે વિદ્યુત ડાયપોલ થશે. તો આ મેઇન સૂત્ર થઈ ગયું. પણ અહીં આપણે એક શરત લેવાની છે. ઈ શરત છે કે r ખૂબ મોટો હોય a કરતા, તો આપણે a ને અવગણી નાખશું. તેથી a ને અવગણતા. તો હવે વધ્યું અક્ષ 2kpr. જો a વયું ગયું 2 2 4. અહીં એક r ઉડી જશે, તો સૂત્ર થશે 2kp ના છેદમાં r નો ઘન. ખ્યાલ આવી ગયો? આ રીતના આપણે અક્ષ પૂરું કર્યું છે. હવે આપણે વિષુવરેખા પૂરું કરશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણશું વિષુવરેખા માટે. તો વિષુવરેખા કોને કહેવામાં આવે છે? જ્યારે બે વિદ્યુતભારને જોડતી રેખા હોય, એના મધ્ય બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય અને આ રેખાને લંબ હોય, તેને વિષુવરેખા કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. -q + q અને એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને આપણે વિષુવરેખા, અને એના પરના કોઈ બિંદુને આપણે p બિંદુ કહેશું, જેનું અંતર r છે. હવે +q વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, ઋણને લીધે અંદરની તરફ. એટલે અહીં થીટા બનશે, એટલે આપણે z દોરી લઈએ તો આપણા બે ઘટક મળી જશે. પ્લસ ને લીધે e cos θ અને માઈનસ ને લીધે પણ cos θ. sin θ ઘટક સમાન અને વ્યસ્ત ઉપર અને નીચે વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને કટ કરી નાખશે. ચાલો, તો હવે +q અને -q બંને વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે kq ના છેદમાં અંતરનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે r² + a². અહીં બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે અને વિરુદ્ધ દિશામાં છે ડાયપોલની, એટલે આપણે માઈનસ લીધેલું છે. e પ્લસ e માઈનસ અને cos θ બંને સરખા જ છે એટલે 2e cos θ. ચાલો બે વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી દઈએ. cos θ પાસેની બાજુ કર્ણ. ચાલો હવે વિષુવરેખા k q ગુણાકારમાં 2a એટલે થશે ડાયપોલ. અને અહીં આધાર સરખો હોવાથી ઘાતનો સરવાળો 1 + 1/2 એટલે 3/2. q ગુણ્યા 2a એટલે p. ચાલો આ મેઇન સૂત્ર. પણ હવે આપણે અહીંયા કિસ્સો લેવાનો છે કે જો અંતર r ખૂબ મોટું હોય તો એને અવગણતા. તો વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે r નો ઘન. અહીં ડાયપોલની દિશા માઈનસ થી પ્લસ હોય, વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ હોય, એટલે આપણે અહીં ઋણ લીધેલું છે. હવે આના ઉપરથી MCQ પૂછાય છે. જો બિંદુવત વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ બદલાય. પણ જો ડાયપોલ હોય તો વિદ્યુત ક્ષેત્ર 1/r ઘન મુજબ બદલાય છે. આ પૂછાઈ ગયો છે MCQ. બીજું, અક્ષ અને વિષુવરેખાનો તમે ગુણોત્તર લ્યો તો એનો જવાબ 2 આવે. આ જ રીતના વિષુવરેખા અને અક્ષનો ગુણોત્તર લ્યો તો 1/2 અને 0.5 આવે. ખૂબ સરળતાથી, સજાગતાથી તમે આ થિયરી લખશો એટલે તમને આવડી જશે. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.